હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? રિસન્ટલી એક લગ્ન પ્રસંગમાં વિદાય વખતે દીકરાના માતા પિતા હાથ જોડી દીકરીના માતા પિતાને કહી રહ્યા હતા કે તમે તમારી દીકરીની ચિંતા ન કરશો, અમે વહુ નહીં દીકરી લઈ જઈએ છીએ. એ વખતે તો ઇમોશનલ મોમેન્ટ હતો એટલે કાંઈ સમજાણું નહીં. પછી જ્યારે વિચાર ખૂબ કર્યો ત્યારે એવું સમજમાં આવે છે કે આ કેટલો ખોટો વાક્ય છે. એક ઘરની દીકરી લગ્ન કરીને બીજા ઘરે જાય છે, ત્યાં પણ દીકરી જ બનીને રહે એ શક્ય નથી. એ વહુ બનીને જાય છે એટલે એને વહુ બનીને જ રહેવાનું છે. મને સાચું કહેજો, એ જ વહુ, ઓકે, એક દિવસ, 2 દિવસ, મહિનો, 1.5 મહિનો રોજ સવારના 10, 11, 12 વાગે ઉઠે, તમને ચાલશે? હવે તમે કહેશો કે હા, અમે લોકો તો ચલાવી જ લઈએ છે. ચાલશે અને ચલાવી લઈએ એમાં ફરક છે, એટલે સમજી લો. બીજી વસ્તુ, એ જ ઘરની વહુ અગર કોઈને માન સન્માન જે રિક્વાયર્ડ હોય એ ન આપે તો ચાલશે? દીકરી હોય ને તો ચલો કોઈ મહેમાન આવ્યો હોય, એ લોકો પોતાની રૂમમાં બેઠા હોય, પણ વહુ એવી રીતે નહીં કરી શકે કે કોઈ આવ્યું હોય એને અંદર જઈને વહી જાય ને આરામથી બેઠી હોય. એને પાણી આપવું, ચા આપવું, એની સાથે વ્યવહારિક વાતો કરવી, બરાબર છે, એ બધું એને કરવું પડે. તો એ દીકરી કેવી રીતે રહી? એને વહુ જ બનવા દો, દીકરી ન બનાવો. અગર તમારે એને નવા ઘરમાં એડજસ્ટ કરાવવું હોય ને તો એને વહુ જ બનીને રહેવા દો. હું એમ નથી કહેતી કે એની ઉપર બહુ પાબંદીઓ નાખો, એની ઉપર બહુ પ્રેશર કરો, એવું નહીં. પણ એ વહુ બનીને રહેશે એમાં એ તમારા ઘરની શોભા છે. એ દીકરી બનીને રહેશે એમાં મજા નથી, કેમ કે દીકરી એ માતા પિતાના આંખોનો તારો હોય છે, એની લાડકોડથી ઉછળેલી પરી હોય છે. તો એને બધા લાડકોડ મળ્યા છે, એટલે એ વખતે એના પિયરમાં જેટલી મોજ મજાથી રહી હોય છે એ સેમ મોજ મજાથી એ એના સાસરામાં નથી રહી શકતી. ત્યાં એને ઘણી જિમ્મેદારીઓ છે, એની જવાબદારીઓ છે. એની પાછળ 4 માણસો, 5 વ્યક્તિઓ ડિપેન્ડન્ટ છે એના ઉપર. એટલે એને વહુ તરીકે રાખો, દીકરી તરીકે ન રાખશો. હા, એને પ્રેમ આપો, એને લાડ આપો, પણ એ એને એ ઘરમાં એનું જે માન છે વહુનું, એ જાળવી રાખો. વાત અગર થોડીસી પણ સમજમાં આવી હોય ને તો ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. ઓકે, આવજો.